I love some historical revolutionary character. They are my best choice. એક તો છે વિભીષણ, રાવણનો નાનો ભાઈ. બીજો છે યુયુત્સુ, 100 કૌરવોમાંનો એક કૌરવ. અને ત્રીજો છે જટાયુ. જટાયુ એ પક્ષી છે, ગીધ. આ બધા ક્રાંતિકારી છે. આ બધા સત્ય, નીતિ, ન્યાય, ધર્મ ને જ હા કઈ. સામે ગમે તેટલા મજબૂત માણસો હોય, આ લોકોએ અસત્ય, અનીતિ, અધર્મ, અન્યાયને ના જ કહી. જટાયુ જેવું એક પક્ષી છે જેને ખબર છે રાવણથી વધુ શક્તિશાળી આ પૃથ્વી પર કોઈ નથી, જેની સામે બધા દેવતાઓ હારી ગયા. અને તો પણ એની સામે એક પક્ષી કોઈ તાકાત નથી, તો પણ ઊભું રહી ગયું. ખામોશ, ખબરદાર. તો આ દેશની માતૃશક્તિને અડ્યો જ કેમ? ત્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી, અને મૃત્યુ પામ્યો ત્યાં સુધી તો રાવણ જોડે લડ્યો છે. એ જ રાવણ જોડે એનો નાનો ભાઈ વિભીષણ એ જ રીતે લડ્યો. નહીતર સોનાની લંકા એની જ હતી, એ જ વારસદાર હતો. પણ એણે 10 માથાના રાવણને કહી દીધું, ભાઈ આ ખોટું છે કોઈની પત્નીને ઉઠાવીને લાવવી. હું આજથી તમારો અને લંકાનો ત્યાગ કરું છું, અને જતો રહ્યો રાવણને છોડીને. એવી રીતે 100 કૌરવોમાં એક જ ભાઈ એવો હતો કે ના દુર્યોધન, દુશાસન, આ ન થાય. ખોટી રીતે પચાઈ ના પાડો કોઈનો ભાગ. આ ધર્મ છે. ધર્મ એ છે પાંડવોને એમનો હક આપી દો. એનું અપમાન કરીને બાકીના 99 ભાઈઓએ એને કાઢી મૂક્યો તો જતો રહ્યો. મહાભારતના યુદ્ધમાં 100 કૌરવો લડ્યા હતા, પણ એક જ કૌરવ જઈને પાંડવોમાંથી કૌરવો સામે લડ્યો, એ યુયુત્સુ. બગાવત, ક્રાંતિ એનો મતલબ એ નહીં દરેક વાતમાં વિરોધ કરવો, માત્ર સત્ય દેખાય એને સ્થાપવા માટે ગમે તેટલું શક્તિશાળી પરિબળ સામે કેમ ના હોય, છાતી કાઢીને ઉભા રહી જવું, એ ક્રાંતિ છે.